એવામાં રક્ષાબંધનનો દિવસ આવે છે। જે ડાલીબાઈ હતા એ રામદેવજી બાપાના બેન હતા। ડાલીબાઈ રામદેવજી બાપાને રાખડી બાંધવા માટે આવે છે। રામદેવજી બાપા રાજમહેલની અંદર બેઠા હોય અને ડાલીબાઈ રક્ષાબંધનના દિવસે રામદેવજી બાપાને રાખડી બાંધવા માટે આવે છે અને ડાલીબાઈ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા છે? અરે હા વીરા, આજે તો રક્ષાબંધનનો દિવસ છે, તો ચાલો હું તમને રાખડી બાંધું। અરે હા ડાલીબેન, આજે તો રક્ષાબંધનનો દિવસ છે, તો તમે મને ખુશીથી રાખડી બાંધો ડાલીબેન, રાખડી બાંધો। ડાલી તે બાંધે વીરને રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે, વીર તુને કમ્મા કમારે। દાદા તું ચરણો કર્યો બાંધલો ને યની રક્ષાયો કરે મારો વીર રે, વીર તને કમ્મા કમારે। સાસુ તરનો બાંધો તાતણો ને રામદેવજી બાપાને રાખડી બાંધી મોઢું મીઠું કરાયું, કુમકુમ સાંડલો કર્યો છે। ત્યારે રામદેવજી બાપા ડાલીબાઈના શું કહેવા લાગ્યા? અરે હા ડાલીબેન, આજે તો રક્ષાબંધનનો દિવસ છે અને તમે મને રાખડી બાંધી છે ડાલીબેન, તો હા ડાલીબેન, આજે તમારે જે જોઈએ હે માગી લો ડાલીબેન, આજ તમારો ભાઈ તમને આપશે ડાલીબેન, તમારે જે જોઈએ હે માગી લો। અરે હા વીરા, મારે કાંઈ પણ જોતું નથી, બસ મારે તમારો જન્મનો સાથ જોઈએ છે। મને તમે કોઈ દિવસ તમારાથી વિખૂટો ન કરતા વીરા। અરે હા ડાલીબેન, તમે સાત સાત જન્મો મારી સાથે છો ડાલીબેન, સાથે છો। બહુ સારું વીરા। પણ હા ડાલીબેન, તમે ભૂખ્યાને ભોજન આપજો, તરસ્યાને પાણી પાજો અને અલખના નામનો ભજન સત્સંગ કરજો ડાલીબેન। બહુ સારું વીરા।